નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે સેમ 6 ઇલેક્ટ્રિકલનો એક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છીએ। આ વિડીયોમાં આપણે જાણીશું કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે અને તે રીતના આપણે આગળ વધીશું। અને આ વિડીયોમાં મહત્વનું છે કે મિત્રો તમારે ઈસીએમાં પાસ કઈ રીતના થવું, તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તે આખો આપણે આ વિડીયોમાં જોશું, બરાબર મિત્રો। તો આપણે હવે જોઈએ તો આગળ વધીએ તો શું છે મિત્રો જીટીયુ આઈએમપી મિશન ગુજરાત સેમ 6, બરાબર મિત્રો। પછી આગળ વધીએ તો શું છે મિત્રો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સેમ 6 જીટીયુ એક્ઝામ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આમાં આપણે જાણીશું કે એમાં કયા કયા ઈસીમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તે આપણે આગળ જોઈએ, બરાબર મિત્રો। પછી શું છે મિત્રો વિષય આપણો શું છે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ, એટલે ટૂંકમાં આપણે શું કહીએ ઈસીએ, જે ઇલેક્ટ્રિકલમાં હશે તેને તો પણ ખબર જ હશે મિત્રો। એટલે ગુજરાતીમાં શું કહીએ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ, અને તેનો કોડ શું છે મિત્રો 436093, બરાબર મિત્રો। આ તેનો કોડ છે અને આ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે। પેપર કઈ રીતનું લખવું તે પણ આપણે ડિટેલમાં સમજશી અને સારા માર્ક્સ કઈ રીતને લાવવા તે પણ આ વિડીયોમાં આપણે લોંગ વિડીયો છે એટલે સમજશું। હવે ઈસીએ મિત્રો ઘણો થિયરી બેઝ પણ છે અને પ્રેક્ટિકલ બેઝ પણ છે, તો તમારે જો ના સમજાતું હોય તો તેના તમારે એક ટોપિક લેવાનો છે, તે તૈયાર કરવાનો છે। જો તમારે જે ડાઉટ હોય તે સોલ્વ કરવાના છે, કે આપણે જે ટોપિક લીધેલો છે તે તમારે ડાઉટ સોલ્વ કરીને તે તમારે વાંચવાનું છે। જો તમે એમને વાંચશો તો તમારા મનમાં ક્લિયર નહીં થાય કે આ ટોપિક શું કહેવા માંગે, તમે એમને ગોખી નાખશો તો પછી તમારે એક તો ફાઇનલ યર છે, ઇન્ટરવ્યુમાં તમારે આવવાના જ છે આવા ક્વેશ્ચન, તો તમારે ખૂબ જ જરૂરી છે કે ધ્યાનથી વાંચવું। અને જીટીયુમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો આ, એટલે ઈસીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અમે આ વિડીયોમાં આગળ તમને સમજાવશું, બરાબર મિત્રો। અને જોઈએ તો મિત્રો આપણે આ ફાઇનલ યર છે એટલે તમારે ધ્યાન દઈને વાંચવાનું છે। બેકલોગ અથવા કેટી ન આવે તે ખાસ કરીને ધ્યાન રાખીને વાંચવાનું છે। સેમ 6 માં તમારે આવેલી હશે બેકલોગ અથવા કેટી તો તમારે ઓફર લેટર પણ તેમાં અંદર તમારે જવાશે નહીં અથવા તમને બહાર કાઢી મૂકશે, એટલે તમારે ખાસ કરીને સેમ 6 આસાનીથી પાસ કરવાનું, સારા ગ્રેડ અને સારા પર્સન્ટેજ લઈને। અને બીજું તમે ડીડી સેટ પણ દીધેલી હશે, હવે તમારે આમાં બેકલોગ કેટી હશે ડીડી સેટમાં પણ એડમિશન નહીં થાય, તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખીને તમારે આ વાંચવાનું છે। અને હવે મિત્રો હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ બતાવીશ, એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે 30 આપેલા છે, તેમાંથી પાસ થવા માટે, સારા ગ્રેડ લેવા માટે તે અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી માટે સ્પેશિયલ મહેનત કરીને અમે બનાવેલા છે। તો તમારે અમારી એક રિક્વેસ્ટ છે કે ખાસ કરીને એટલા પ્રશ્ન તો કરી જ લેવા, બીજા તમને એમ લાગે કે આ એમપી છે તો એ તો કરી જ લેવા, પણ આ તમારે 30 આઈએમપી ક્વેશ્ચન છે તે તમારે ફાઇનલી કરી જ લેવાના છે, જેથી તમારે મનમાં જે ડાઉટ ક્લિયર છે તે પણ થઈ જશે, બરાબર મિત્રો। તો હવે આપણે આગળ સ્ક્રીનમાં જઈએ તો કયા કયા આઈએમપી છે અને શું છે તે આપણે આગળ ડિટેલમાં સમજીએ। હાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો આપણે હવે લેપટોપની સ્ક્રીન ઉપર આવ્યા છીએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ જોશું, બરાબર મિત્રો। અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવા છે કે આપણે મેન આપણે પેપર છે આપણે જી સમર વિન્ટર તેમાંથી અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મહેનત કરીને તમારા માટે સ્પેશિયલ બનાવેલા છે। અને મિત્રો આ આપણે ફ્રીમાં બનાવેલા છે મિત્રો, એક પણ જાતનો આપણે એક રૂપિયો કે કઈ લેતા નથી। તો તમારે ખાસ કરીને અમારી એક એટલી જ રિક્વેસ્ટ છે કે મિત્રો આમાં તમારે ખાસ થઈને ધ્યાન દઈને વાંચવાનું છે મિત્રો, અમારી એક જ આ રિક્વેસ્ટ છે। તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો શું છે મિત્રો એનર્જી કન્ઝર્વેશન ઓડિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। હવે આપણે પહેલા આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશમાં વાંચજો, ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતીમાં, બરાબર મિત્રો। જેને જેમ તૈયારી કરવી હોય તમારી રીતના કરજો। તો હવે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ તો શું છે મિત્રો ઉર્જા સંચયની જરૂરિયાત સમજાવો અને ઉર્જા સંચયના ફાયદાઓ સમજાવો। હવે મિત્રો પહેલો ક્વેશ્ચન શું છે મિત્રો ઉર્જા સંચયની જરૂરિયાત સમજાવો અને ઉર્જા સંચયના ફાયદાઓ સમજાવો, પહેલા ક્વેશ્ચન આપણે મોસ્ટ આઈએમપી છે। પછી આપણે આગળ વધીએ તો મિત્રો બીજો શું છે કે વિવિધ ક્ષેત્રોમાં ઉર્જા સંચયની શક્યતાઓ સમજાવો, ઉર્જા સંચયની શક્યતાઓ સમજાવો મિત્રો, બીજો ક્વેશ્ચન આ। તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો પછી શું છે પાવર ફેક્ટર સુધારણાના સંદર્ભમાં સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરની સરખામણી કરો। આ મિત્રો મોસ્ટ આઈએમપી છે, ઘણા પેપરમાં પૂછાયેલો પણ છે। પછી આપણે મિત્રો આગળ વધીએ તો ચોથો ક્વેશ્ચન શું છે મિત્રો પે બેક પીરિયડ તથા રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ સમજાવો મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી છે, આ તમારે મિત્રો સમજીને કરવા પડશે મિત્રો। અમુક એવા છે કે તમને એમનામ આવડી જશે વાંચીને, પછી અમુક એવા છે ગણતરી વાળા કે તમારે જે જરીક સૂત્ર જેવું યાદ રાખવું પડશે। તો પછી આપણે આગળ જોઈએ તો પાંચમો ક્વેશ્ચન શું છે મિત્રો પ્રોજેક્ટના વિવિધ ખર્ચાઓ સમજાવો, બરાબર મિત્રો। પછી આપણે આગળ છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ મોટરની કાર્યક્ષમતા સુધારવા માટેના જરૂરી પગલાઓ લખો મિત્રો, આપણો છઠ્ઠો ક્વેશ્ચન છે કે મોટરની કાર્યક્ષમતા સુધારવા માટેની જરૂરિયાતના પગલાઓ લખો। પછી મિત્રો આગળ વધીએ તો સાતમો શું છે મિત્રો કે કો જનરેશન સમજાવો અને કો જનરેશનના ફાયદાઓ સમજાવો મિત્રો,
અવાનવી મિત્રો આપણે ઘણા જૂના પેપરમાં અવાનવા પૂછાયેલા છે. તો આવી રીતના તમારે તૈયારી કરવાના છે. બહુ અઘરું પણ નથી, સહેલું જ છે મિત્રો. સારા ગ્રેડ લેવા આમાં ખૂબ જ મહેનત તો આપણે બહુ માંગતી નથી, પણ તમારે જરીક વાંચવામાં મહેનત કરવી પડશે તો તમારે આ ક્વેશ્ચન રેડી થઈ જાય અને સારા ગ્રેડ લઈ શકશો. હવે આપણે 8મો જોઈએ તો ટ્રાન્સમિશન લોસીસ ઘટાડવા માટેના પગલાઓ સમજાવો મિત્રો. આપણે પછી આગળ 9મો જોઈએ, એનર્જી ઓડિટ સમજાવો અને એનર્જી ઓડિટના પ્રકારો સમજાવો અને એનર્જી ઓડિટ કરવાના સાધનો સમજાવો મિત્રો. સહેલામાં સહેલો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે, પૂછાશે. બરાબર મિત્રો. પછી 10મો જોઈએ, પ્રાથમિક એનર્જી ઓડિટની રીત વિસ્તારથી સમજાવો મિત્રો. બરાબર છે. પછી 11મો જોઈએ, ઉર્જા સંચયના ફાયદાઓ લખો. બરાબર મિત્રો. પછી આપણે 12મો જોઈએ, પરિવહન ક્ષેત્રમાં એનર્જી સંચય સમજાવો મિત્રો. પછી આગળ વધીએ, 12મો શું છે, પરિવહન ક્ષેત્રમાં એનર્જી સંચય સમજાવો. પછી 13મો જોઈએ, ઘરગથ્થુ ક્ષેત્રમાં એનર્જી સંચય સમજાવો. બરાબર મિત્રો. પછી આપણે આગળ વધીએ, 14 શું છે મિત્રો, થર્મોસ્ટેટ કંટ્રોલની મદદથી એનર્જી સંચય સમજાવો મિત્રો. પછી આપણે આગળ વધીએ તો મિત્રો આપણે 15મો જોઈએ તો શું છે મિત્રો, ફેન અને બ્લોઅરમાં ઉર્જા સંચય માટેના સ્ટેપ લખો. બરાબર મિત્રો. પછી આપણે 16મો જોઈએ, પેબેક પીરિયડ ની વ્યાખ્યા આપો. જો મિત્રો તમે જોયું ને કેટલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પેબેક પીરિયડ ને મેક્સિમમ ડિમાન્ડ ને તેવી રીતના. પછી આપણે 17મો જોઈએ તો શું છે મિત્રો, પ્રોજેક્ટ માટેના વિવિધ ખર્ચા લખો અને સમજાવો મિત્રો. બરાબર. આ પ્રોજેક્ટ તો મિત્રો ઘણી ફેર આવી ગયા છે, પાવર ફેક્ટર એવા જ ક્વેશ્ચન તમને પૂછાશે વધારે મિત્રો. પછી જોઈએ 18મો જોઈએ, ઘસારા માટેની કોઈ એક રીત સમજાવો. બરાબર મિત્રો. ઘસારા માટેની કોઈ પણ એક રીત સમજાવો. પછી 19મો જોઈએ, ટેરિફના પ્રકાર. મિત્રો આ તમારે પહેલા પણ આવી ચૂક્યા છે, પાછા પણ આવ્યા છે, એટલે તમારે પાકા તો યાદ તમને યાદ તો હશે. પછી 20મો જોઈએ, 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં એનર્જી ઓડિટની રીત સમજાવો. 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં એનર્જી ઓડિટની રીત સમજાવો. પછી આપણે આગળ વધીએ તો 21મો જોઈએ, 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું ઓડિટ કરવાની રીત જણાવો મિત્રો. બરાબર. આ તમારે ખાલી સમજવાનું જ છે કઈ રીતના હું થાય, સ્ટેપ બાય સ્ટેપ, એટલે તમને એમને તમને યાદ રહી જશે મિત્રો. પછી આપણે 22મો જોઈએ, એનર્જી ફ્લો ડાયાગ્રામ સમજાવો. પછી 23મો જોઈએ, એનર્જી ઓડિટ માટેના સાધનોના નામ લખો અને તેના કાર્યો સમજાવો. પછી 24મો જોઈએ તો શું છે મિત્રો, વેરિયેબલ સ્પીડ ડ્રાઈવમાં ઉર્જા સંચય બ્લોક ડાયાગ્રામની મદદથી સમજાવો. પછી આપણે 25મો જોઈએ, સિંક્રોનસ મોટર અને સ્ટેટિક કેપેસિટરની સરખામણી કરો. આ તમને તફાવત છે તે તમારે ખાસ કરીને પાકા કરી જ લેવા, કેમ કે તેમાં અંદર ને અંદર તમને આવડી જશે. પછી 26મો જોઈએ, લાઇટિંગમાં સારી પ્રેક્ટિસ સમજાવો. લાઇટિંગમાં સારી પ્રેક્ટિસ સમજાવો. બરાબર મિત્રો. પછી જોઈએ, કો જનરેશન પાવર પ્લાન્ટ માટેની ટોપિક સાયકલ ડાયાગ્રામ દોરીને સમજાવો. હવે મિત્રો જો આમાં ડાયાગ્રામ તમને દોરવાનું કહે તો તમારે તેમાં નામ નિર્દેશન સહિત તમારે દોરવાનું છે, નકર તમને એક પણ માર્ક તેમાં જડવાનો નથી. બરાબર મિત્રો. તો તમારે ખાસ કરીને ડ્રોઈંગ પર દોરવાની છે ને એમાં નામ નિર્દેશન પણ કરવાનું છે. પછી આપણે આગળ વધીએ તો શું છે મિત્રો, ઉચ્ચ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસના કારણો સમજાવો. બરાબર મિત્રો. શું છે મિત્રો, ઉચ્ચ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસના કારણો સમજાવો. પછી આપણે જોઈએ તો શું છે મિત્રો, એનર્જી ઓડિટ માટેના આઈ રૂલ્સ અને રેગ્યુલેશન સમજાવો. બરાબર મિત્રો. આ આપણે રૂલ્સ છે. બરાબર મિત્રો. પછી આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રાથમિક એનર્જી ઓડિટ અને વિસ્તૃત એનર્જી ઓડિટની સરખામણી કરો મિત્રો. આમાં ઘણા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવા જ છે કે જે તમે ક્લાસરૂમમાં સમજેલા હશે ને તમને પણ અટાણ પણ મેં ક્વેશ્ચન કીધા હશે, તમને તેનો જવાબ આવડતો હશે. ઘણા ક્વેશ્ચન એવા છે અને ઘણા ક્વેશ્ચન સહેલા પણ છે મિત્રો, અને અમુક એવા ટોપિક હશે કે જે તમને ડાઉટ આવતા હશે કે આમાં સાહેબ અમને આવડતું નથી, તો તમારે તેનું યુટ્યુબ ઉપર અમારી ઘણા તે વિડીયો હશે તો તેમાં તમારે ડાઉટ સોલ્વ કરી લેવા. અને તમને ના સમજાય તો બે ત્રણ રીતથી તમારે સમજી લેવા, કે 2-3 વાર વાંચશો એટલે તમને અંદરથી એમ થઈ જશે કે ના મને આવડે છે. પછી મિત્રો જોઈએ તો આપણે પેપર કઈ રીતના લખવું તેની ડિટેલમાં આપણે સમજશું મિત્રો. બરાબર છે મિત્રો. પેપરમાં એવું છે, જો તમને આકૃતિ દર્શાવવાનું કે આ તમે લખો અને તેના આકૃતિ દોરો. બરાબર મિત્રો. તો તમારે તેમાં ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે તમને એમ કે આકૃતિ દોરો અને નામ નિર્દેશન સહિત, એટલે તમારે જો આકૃતિ દોરેલ હોય અને નામ નિર્દેશન નહીં હોય તો તમારે તે માર્ક આપવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખીને તે જોવાનું છે કે મને આકૃતિ આવડે છે, નામ નિર્દેશન પણ આવડે છે, તો તમારે ખાસ કરીને મસ્ત આકૃતિ દોરવાની છે અને તેમાં નામ નિર્દેશન કરશો એટલે પૂરેપૂરા માર્ક તમને મળી જવાના છે. તમે આકૃતિ દોરેલ હશે, નામ નિર્દેશન નહીં કર્યું હોય તો તમારે માર્ક એમાં કપાવવાના છે. બરાબર મિત્રો. તો મિત્રો પછી આપણે જોઈએ તો જીટી નું પેપર કઈ રીતના લખવું. જીટી નું પેપર કઈ રીતના લખવું તે તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તો આપણે હવે આગળ વધીએ તો શું છે મિત્રો, જીટીયુ
જીટીયુ ના પેપર કઈ રીતના લખવા તે તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તમારે જાણે કે સેક્શન એ હોય આપણે શું છે મિત્રો સેક્શન એ, હવે એ તમારે તમને ખબર છે કે આ મને સેક્શન એ પૂરેપૂરું આવડે છે, તો તમારે ખાસ કરીને આ ધ્યાનમાં રાખવાનું છે કે સેક્શન એ પહેલા લખવું છે, બરાબર મિત્રો. અને મિત્રો બીજું એ છે કે બધાએ પેપર સ્ટાઇલ મુજબ લખવાનું છે. પેપર તમારે પેપર સ્ટાઇલ મુજબ જ લખવાનું છે અને તમે તેમાં જોશો કે તમને સેક્શન ABCD હશે, બરાબર મિત્રો. સેક્શન ABCD, હવે તમને એમ હશે કે સેક્શન બી મને સાહેબ પહેલા આવડે છે, સેક્શન બી તમારે પહેલા લખવાનું, કારણ કે એક્ઝામિનર પહેલેથી જો તમારા સેક્શન એ લખેલો હશે, સેક્શન એમાં તમને નહીં આવડતો હોય ને ઈ સેક્શન એ તમારો ચેક થશે ને ઈ આખું પેપર પહેલા તમારું ખુલશે. હવે જો તમારે એ એક્ઝામિનરને એમ થયું કે આ સેક્શન એમાં મજા ના આવી, તો હવે તમારે માર્ક તમારે આખું પેપર ચેક કરશે તો તેને એમ થશે કે આ આખું પેપર એવું જ હશે. એટલે તમારે પહેલું આપણે સેક્શન તમારે એવા લખવાના, જાણે કે બી સેક્શન મને ફૂલ આવડે છે તો પહેલા તમારે સેક્શન બી તમારે પહેલા લખવાનું છે. અને મિત્રો તમારે પેપર સ્ટાઇલ કઈ રીતના લખવા તે બધું અમે અમારા ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં અમારે તેનો આખો લોંગ વિડીયો બનાવેલો છે. તેમાં અંદર જઈને તમે જોશો તો તમને પૂરેપૂરી તેમાં જાણકારી મળશે કે જીટીયુનું પેપર કઈ રીતના લખવું. તો સેક્શન 2 તમને મિત્રો શું છે, સેક્શન બી તમને આવડતું હોય તો તમારે પહેલા લખવું. પછી શું કરું મિત્રો, તેના માર્ક્સ તો તમને ખબર, હાલો તેના માર્ક્સ આપણે 10-20 છે તે તમને આવી જશે મિત્રો, બરાબર, 10 અથવા 20. હવે તે તમને આવી જશે તો પછી આપણે જોઈએ તે આવી ગયું પછી આપણે સેક્શન એ લખીએ, અથવા સેક્શન સી તમને ફૂલ ફાવે છે તો તમારે બીજા નંબરે શું લખવાનું, સેક્શન સી. જેથી તમારા માર્ક તેમાં તમને ખબર છે કે મને એમાં હાલો 10-20 આવી જશે, 30 આવી જશે, ગમે એટલા માર્ક એમાં આવી જશે. હવે ઈ કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે સેક્શન જોઈએ તો મિત્રો શું છે, તમને એ સેક્શન ઓછો આવડે છે, બરાબર મિત્રો. હવે આ તમે સેક્શન લખશો એટલે તમને તો ખબર છે આમાં અમુક માર્ક આવવાના, અમુક માર્ક જવાના છે, એટલે તમારે તે તમારે છેલ્લે રાખવાનો છે સેક્શન એ. હવે તમારે સેક્શન શું આવ્યો મિત્રો, સેક્શન ઈ. હવે સેક્શન ઈ માં તમને ખબર મને આમાં કઈ આવડતું જ નથી, બરાબર મિત્રો, તોય તમે છેલ્લે સેક્શન ઈ લખજો. પેપર કોરું મૂકવાનું નથી મિત્રો, કોરું મૂકશો તો તમારા માર્ક ઘણા કપાઈ જશે, એટલે સેક્શન ઈ આપણે છેલ્લે લખશી. હવે તેમાં તમને તો ખબર જ છે મિત્રો કે મને આમાં કઈ આવડતું નથી મિત્રો. હવે આમાં ખબર છે કઈ આવડતું નથી, તોય તમે છેલ્લે ગપ્પા બપ્પા મારીને અથવા બાકાજીકી બોલાવી તમે આમાં ગમે તે રીતના લખી નાખશે, મને પૂરેપૂરી તમારા ઉપર ભરોસો છે. તો સેક્શન ઈ છેલ્લે લખવો, જેથી તમારે એક્ઝામિનર શું કરશે કે ગમે એમ કરીને તમે આગળ ખૂબ જ સારું પેપર લખ્યું, છેલ્લે તમે સેક્શન ની તમને ખબર કે મને આમાં કઈ આવડતું કઈ માર્ક આવવાનો નથી. હવે તો તેમાં શું કરે એક્ઝામિનર, ગમે એમ કરીને 1-2-3 માર્ક ગમે એમ કરીને મૂકી દેશે, કેમ કે તમારું આગળ તો સારું પેપર લખ્યું છે અને પાછળ સેક્શન ની તમને ખબર નથી. અને બાય ચાન્સ તમારે એબીસી આપણે હશે સેક્શનમાં, એમાં બાય ચાન્સ તમારે ટાઈમ વધારે લેવાઈ ગયો, સેક્શન ની તમારે શું છે મિત્રો કે એમાં તમને આવડતું નથી, હવે સેક્શન ની ના લખાય તો તમને તો આવડી જ જશે મિત્રો, કારણ કે તેમાં તમને ખબર જ છે, આપણે ફાઇનલ જ છે મિત્રો કે મને આ સેક્શન માં કઈ આવડતું જ નથી, એટલે તેમાં ટાઈમ વેસ્ટ જાય અથવા તમારે તે જાય તો હાલશે, પણ આપણે સેક્શન ABCD આપણે લખી નાખ્યા એટલે આપણે કન્ફર્મ જ હતું મિત્રો આ ક્વેશ્ચન મને આવડે છે તો આપણે કરી નાખી. સેક્શન ના માર્ક કપાય તો આપણે હાલશે, તો આપણે ખબર પડશે કે મિત્રો કઈ રીતના માર્ક્સ આપણે કપાશે. અને મિત્રો તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું, જે અમારા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કરતો હતો 70 માંથી તમારે પાસિંગ માર્ક તો આરામથી જ આવી જવાના છે અને સારા ગ્રેડ પણ આવવાના છે. તો ખાસ કરીને મિત્રો 70 માર્ક્સ નું પેપર હોય તેમાં ખાસ કરીને તમારે એવરેજ આપણે કેટલાની રાખવાની મિત્રો, એવું હોય તો 10 ઘટાડી નાખવાના, 60 ની એવરેજ તો તમારે ખાસ કરીને રાખવાની જ છે. અને સારા ગ્રેડ સારા પર્સન્ટેજ માટે તમારે મહેનત કરવી જોશે. ફાઇનલ યર છે મિત્રો, એટલું ધ્યાન રાખવાનું છે. તમારા પેરેન્ટ્સ પણ આશા રાખીને બેઠા છે કે મારો છોકરો અથવા છોકરી કે સારા ગ્રેડ લેવી, સારા પર્સન્ટેજ લેવી, સારી કોલેજમાં ડિગ્રી અથવા એડમિશન લે અથવા સારા જોબ અને સારા પ્લેસમેન્ટમાં જાય. તો મિત્રો તમારે ખાસ કરીને આ સેમમાં તમારે ખૂબ જ સારી તૈયારી કરવાની છે. અને મિત્રો બીજું એ કે આવી જ રીતે બધા જ વિષયના IMP અમે આ YouTube ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં અમે મૂકવાના છીએ, તો આવી જ રીતના તમે આખો વિડીયો જોજો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અમે દીધા છે તે કરજો. બાકી તમને કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને અવનવા વિડીયો અમારી YouTube ચેનલ છે તેમાં જ મળી રહેશે. તેમાં અમારી પ્લેલિસ્ટ પણ આપેલી છે, અને તમારે સેમ 6 અમારું WhatsApp ગ્રુપ બનાવેલું છે ઇલેક્ટ્રિકલ સેમ 6 નું, તેમાં તમારે જોઈન થવું હોય નીચે અમે લિંક આપેલી છે WhatsApp ગ્રુપની, તેમાં જઈને અને તમે જોઈન થઈ શકશો. બાકી મિત્રો કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે અમારી YouTube ચેનલ કેવું તમને સપોર્ટ કરે છે, કઈ રીતના છે, કઈ રીતના તમને હેલ્પફુલ થાય છે, તે તમારે કોમેન્ટમાં અમને જણાવવાનું છે મિત્રો, જેથી અમે તમને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પણ આપી રહ્યા છીએ મિત્રો ફ્રીમાં, બરાબર મિત્રો. બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી હોય, ડાઉટ હોય, અથવા તમારા મનમાં કઈ હોય, તમારા પેરેન્ટ્સને ડાઉટ હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો અમારા સરનો કોન્ટેક્ટ કરજો, બરાબર મિત્રો. બાકી અમે તમારે 24 કલાક અમે તમારી હેલ્પ કરવા
સક્ષમ છીએ, બરાબર. અને મિત્રો તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, જેથી એ પણ સારા ગ્રેડ સારા પર્સન્ટેજ લઈ આવી શકે. બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, થોડોક સપોર્ટ કરજો મિત્રો. બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરાબર મિત્રો. અને મિત્રો જીટીયુ આઈએમપી મિશન ગુજરાત સેમ 6 ના બધા સ્ટુડન્ટે પાસ થવાનું છે અને આજથી જ તૈયારી ચાલુ કરી દેજો મિત્રો. કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારી ચેનલમાં અમે બધા વિડીયો ઉમેરેલા છે. જીટીયુ ની તૈયારી કઈ રીતના કરવી, વાંચવું કઈ રીતના, તેના બધા જ વિડીયો અમે અમારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે. તો તમારે ખાસ કરીને વાંચવાનું છે. બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, તેનું અમે માન આપીને તેના વિડીયો અમે બનાવી આપશું. અને તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે, તમારા પેરેન્ટ્સ અથવા તમારા જે દાદા દાદી હશે તે તમારે જોબ અથવા ડીડી સેટના અથવા સારી કોલેજનું એમ સપનું જોઈને બેઠા હશે કે મારો છોકરો અથવા છોકરી એન્જિનિયર બને, તો તમારે તેનું સપનું હાંસિલ કરવા માટે એટલું તૈયારી કરવી પડશે. બાકી કઈ ક્વેશ્ચન કરવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરાબર મિત્રો. બધાને બેસ્ટ ઓફ લક. આજથી તૈયારી ચાલુ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયર એકેડમી.